હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સ્વાદિષ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા કેસર પેંડાની રેસીપી. આ કેસર પેંડા બનાવવામાં એકદમ સરળ છે અને તેનો સ્વાદ બિલકુલ દુકાન જેવા જ પેંડાનો છે તેવો જ આવશે. રક્ષાબંધન હોય, તહેવાર હોય, પૂજા હોય કે મહેમાનોનું સ્વાગત કરવાનું હોય, આ પેંડા દરેક પ્રસંગમાં એકદમ પરફેક્ટ છે. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ચાલો રેસીપી શરૂ કરીએ. કેસર પેંડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કડાઈ રાખીશું અને કડાઈ આપણે હેવી બોટમવાળી લેવાની છે. હવે તેમાં 3 નાની ચમચી જેટલું ઘી એડ કરીશું. અહીં આ કડાઈ મેં નોનસ્ટિક લીધી છે, તમે કોઈ પણ હેવી બોટમવાળી કડાઈ લઈ શકો છો. હવે ઘી ગરમ થઈ જાય એટલે તેમાં 1 કપ જેટલું આપણે દૂધ એડ કરીશું. અહીં દૂધ મેં કાચું જ લીધું છે. અહીં દૂધ આપણે નોર્મલ ટેમ્પરેચરવાળું જ લેવાનું છે. એકદમ ફ્રીઝમાંથી કાઢેલું દૂધ નથી લેવાનું અને ના આપણે એકદમ ગરમ કરેલું દૂધ એટલે કે હુંફાળા દૂધનો પણ ઉપયોગ નથી કરવાનો. માત્ર નોર્મલ ટેમ્પરેચર હોય તેવું જ આપણે દૂધ લેવાનું છે. હવે માત્ર આપણે દૂધ અને ઘી સરસ એવો મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને ગરમ કરી લેવાનું છે. વધારે પડતું ગરમ નથી કરવાનું, માત્ર દૂધ અને ઘી ગરમ થઈ જવું જોઈએ. તો બસ હવે આ પોઈન્ટ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, પરંતુ કડાઈને આપણે ગેસની નીચે નથી ઉતારવાની. હવે તેમાં 1 ચપટી જેટલું કેસર એડ કરી દઈશું અને ત્યારબાદ તેને મિક્સ કરી લઈશું. અહીં તમે આ કેસર છે તે ગરમ દૂધમાં પલાળી અને ત્યારબાદ તમે આ દૂધમાં એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે કેસર છે તે ધીમે ધીમે દૂધમાં સરસ એવો કલર છોડવા લાગ્યો છે, પરંતુ કેસર નાખવાથી પણ પ્રોપર ઓરેન્જ કલર નથી આવ્યો. તો હું અહીં 1 ચપટી જેટલો ફૂડ કલર એડ કરી રહી છું. ઓરેન્જ કલર લીધો છે મેં. હવે આ કલરને આપણે દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં આ ફૂડ કલર નાખવો ટોટલી ઓપ્શનલ છે, પરંતુ આપણે કેસર પેંડા બનાવી રહ્યા છીએ તો થોડો કલર મેં અહીં એડ કર્યો છે. તો અહીં હજી પણ આપણો ગેસ બંધ છે. હવે આપણે અહીં 1/4 કપ જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું. અહીં તમે આ દળેલી ખાંડ પછી પણ એડ કરી શકો છો, પરંતુ મેં અહીં અત્યારે દૂધમાં જ એડ કરી દીધી છે. તેથી શું થશે કે પેંડામાં જે કાચી ખાંડ હોય એનો ટેસ્ટ ના આવે. અને જો તમે ખાંડ ઉપરથી એડ કરો પેંડામાં, તો તમે હંમેશા ખાંડને ચાળીને જ એડ કરજો. હવે 2 કપ જેટલો અહીં આપણે મિલ્ક પાવડર લઈશું અને તેને પણ આપણે દૂધની સાથે એડ કરી દઈએ. અહીં વજનમાં કહું તો આ જે મિલ્ક પાવડર છે તે 200 ગ્રામ જેટલો છે. હવે તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. મિલ્ક પાવડર છે તે ઘણી બધી વેરાયટીના બજારમાં મળે છે અને તે તમને સહેલાઈથી પણ મળી જાય છે. અહીં મેં ડેરી મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ વેરાયટીનો મિલ્ક પાવડર ઉપયોગ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે દૂધને અને મિલ્ક પાવડર એડ કર્યો છે તેને આપણે એક પણ ગાંઠો ન રહે તેવી રીતે તેને મિક્સ કરી લેવાનો છે. ચમચાની મદદથી અથવા તો સ્પેચ્યુલાની મદદથી આવી રીતે હળવા હળવા હાથેથી સરસ એવું મિક્સ કરતું જવાનું છે અને એકદમ લમ્સ ફ્રી આપણે આ તૈયાર કરવાનું છે. અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે બંધ જ રાખવાની છે. તો તમે જોઈ શકો છો કે 2 જ મિનિટની અંદર આપણે આ સરસ મજાનું લમ્સ ફ્રી મિશ્રણ તૈયાર કરી લીધું છે. તો બસ હવે આ પોઈન્ટ ઉપર આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને 1 ચપટી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે લો પર રાખી દઈશું અને કન્ટિન્યુ આવી રીતે આ મિશ્રણને હલાવતા જઈશું. તો આવી રીતે દૂધ અને મિલ્ક પાવડરને મિક્સ કરતા જવાનું છે અને એક સરસ મજાનો આપણે માવો તૈયાર કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે રબડી જેવી એકદમ થિકનેસ આવવા લાગી છે અને માત્ર 3 થી 4 જ મિનિટમાં આ માવો છે તે બનીને તૈયાર થઈ જાય છે. અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે હાઈ ગેસની ફ્લેમ પર આપણે ઉતાવળ કરી અને આ માવો નથી બનાવવાનો. તો આવી રીતે કન્ટિન્યુ માવાને હલાવતું જવાનું છે, તેથી સરસ મજાનો આપણો આ માવો તૈયાર થઈ જશે. અને આવી રીતે કડાઈમાં ન ચોટે ત્યાં સુધી આપણે માવાને આવી રીતે કન્ટિન્યુ બનાવતું જવાનું છે. તો તમે જોઈ શકો છો કે માવો છે તે કડાઈની સપાટીને છોડવા લાગ્યો છે. ધેટ મીન્સ કે આપણો માવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને બનેલા માવાને આપણે એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આ માવાને આપણે એકદમ ઠંડો કરી લઈશું. આને આપણે પંખાની નીચે જ આપણે રાખી અને ઠંડો કરી લેવાનો છે. તો લગભગ 4 થી 5 જ મિનિટમાં માવો છે તે સરસ એવો ઠંડો થઈ ગયો છે. હવે હથેળી પર આવી રીતે થોડું ઘી લઈશું અને હથેળીને સરસ એવી ઘીથી ગ્રીસ કરી લઈશું, તેથી માવો છે તે હથેળીમાં ચોટે નહીં. હવે આ રીતની મેં એક ચમચી લીધેલી છે, તેનું માપ કરી અને આપણે પેંડા બનાવીશું, એટલે એકદમ પરફેક્ટ અને એક સરખા જ આપણા પેંડા બનશે. જો તમારી પાસે આ રીતની ચમચી ના હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ ચમચી લઈ અને પેંડા બનાવી શકો છો. હવે આ રીતે પેંડાને આવી રીતે ગોળ પહેલાં આપણે શેપ આપી દઈશું. ત્યારબાદ આપણે આ રીતે પેંડાને ચોપિંગ બોર્ડ પર રોલ કરતા જઈશું, એટલે એક સરસ મજાનો એક શેપ તૈયાર થઈ જશે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
પેંડો સરસ મજાનો રોલ થઈ જાય એટલે હળવા હળવા હાથેથી આપણે તેને થોડું દબાવી દઈશું, એટલે કે પ્રેસ કરી દઈશું. તો જુઓ અહીં આપણો આ પેંડો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. અહીં તમારે ડિઝાઇન પાડવી હોય તો તમે તેના પર ડિઝાઇન પણ પાડી શકો છો. હવે તેના પર પિસ્તાની કતરણ અને કેસરથી તેને સરસ એવો ગાર્નિશ કરી દઈશું. અહીં તમે બદામની કતરણથી પર ગાર્નિશ કરી શકો છો. તો જુઓ આપણો સરસ મજાનો પેંડો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે બધા જ પેંડાને આપણે તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે બધા જ પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. 1 કપ દૂધની સામે 2 કપ મિલ્ક પાવડરથી 300 ગ્રામ જેટલા આ પેંડા બનીને તૈયાર થયા છે. તો છે ને બનાવવા એકદમ સહેલા અને એ પણ શુદ્ધ આપણા ઘરના બનેલા આ કેસર પેંડા. તો તમે પણ આ તહેવારોમાં આ કેસર પેંડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.